Very good morning, girls. I hope you all are fit and fine. Today, I am going to teach you for loop in Foxfro. છેલ્લા બે લેક્ચરમાં આપણે ડુ વાઇલ લૂપના ઘણા બધા પ્રોગ્રામ્સ કર્યા છે અને જેમ હું વધારે પ્રોગ્રામ્સ કરાવીશ એમ તમારે લોકોને પ્રેક્ટિકલ એક્ઝામમાં તકલીફ પડશે. ઓકે, એટલે હવે વધારે એક્ઝામ્પલ નથી કરાવતી કેમ કે ફોર લૂપમાં એમ તો એક્ઝામ્પલ આવશે. એટલે આજે આપણે ફોર લૂપ સ્ટાર્ટ કરીએ છીએ. ફોર લૂપ ઇઝ easier than do while loop, but the main limitation of for loop is that you should know the number of iterations in advance. મતલબ કે તમારે લૂપ કેટલી વખત ફેરવવું છે એ તમને ખબર હોવી જોઈએ. તમને જો ખબર ન હોય, ક્યારેક એવા પ્રોગ્રામ પણ હોય કે જેમાં તમને ખબર ન હોય કે લૂપ કેટલી વાર ફરશે, ડિપેન્ડ્સ, યુઝર વેલ્યુ નાખે એના ઉપર હોય, તો એવું ન ચાલે. ફોર લૂપમાં તમને ખબર જ હોવી જોઈએ કે આટલી વખત લૂપ ચાલશે, 10 ટાઈમ્સ, 20 ટાઈમ્સ, 50 ટાઈમ્સ, 100 ટાઈમ્સ, ફિક્સ તો જ ફોર લૂપ ચાલે, અધરવાઇઝ ફોર લૂપ ચાલે નહીં. પ્લસ ફોર લૂપ જે છે એમાં કેરેક્ટર ટાઈપ ઓફ ડેટા ન ચાલે. ડુએલમાં ચાલે, ફોર લૂપમાં ના ચાલે. તમારે ન્યુમેરિકલ ડેટા પાસ કરવો પડે. કેવી રીતે હમણાં જોઈએ એટલે ખબર પડશે. પહેલાં હું ફોર લૂપની સિન્ટેક્સ લખીશ. ટેમ્પ, આમાં ડુવાઇલની ઓલરેડી મેં હમણાં તમને 2 લેક્ચર પહેલાં એક્સપ્લેન કરેલી છે. હવે ભલે રહી એઝ ઇટ ઇઝ, તમને ખ્યાલ આવે કમ્પેરિઝન કરવામાં. ફોર લૂપ, સિન્ટેક્સ ઓફ ફોર લૂપ. ઇટ ઇઝ કમ્પલસરી ટુ રાઇટ FOR, ફોર લખવું પડે. પછી ફોર વેરિયેબલનું નામ લખવાનું, કાઉન્ટર વેરિયેબલ, જે પણ નામ હોય, વેરિયેબલ નેમ ઇઝ ઇક્વલ ટુ સ્ટાર્ટ વેલ્યુ TO2 કમ્પલસરી લખવાનું છે એન્ડ સ્ટોપ વેલ્યુ. સ્ટાર્ટ વેલ્યુ એન્ડ સ્ટોપ વેલ્યુ. આમાં ક્યાંય કન્ડિશન આવશે નહીં. તમારે કહી દેવાનું છે કે મારે અહીંયાથી સ્ટાર્ટ કરવું છે અને અહીંયા પૂરું કરવું છે. કોઈ ચિંતા જ નથી. અને ફોર લૂપ જે પૂરું થાય છે ત્યાં લખવાનું છે નેક્સ્ટ, NEXT, નેક્સ્ટ, ફોર નેક્સ્ટ લૂપ એમ બોલાય. ફોર એન્ડ ફોર પણ ચાલે છે, પણ જનરલી બાકી બધા જે છે એમાં ફોર નેક્સ્ટ છે, એટલે આપણે નેક્સ્ટ જ રાખીએ છીએ. ફોર નેક્સ્ટ. I repeat, for FOR is compulsory. Then name of the variable can be anything, I, J, K, X, whatever. Generally આપણે I લેતા હોય છે for loopમાં. Equal to is compulsory. Equal to is compulsory. Then start value. સ્ટાર્ટ વેલ્યુ મતલબ કે તમારે લૂપ ક્યાંથી ચાલુ કરવું છે. સે ફોર એક્ઝામ્પલ 1થી, તો 1. 2 લખવું કમ્પલસરી છે એન્ડ સ્ટોપ વેલ્યુ. સ્ટોપ મતલબ તમારે કઈ જગ્યાએ લૂપને પૂરું કરવું છે. મે બી 10, 20, 50, 100, વોટ એવર યોર રિક્વાયરમેન્ટ ઇઝ. તો અહીંયા ડાયરેક્ટલી તમે ન કન્ડિશન મૂકવાની છે, ન પ્લસ માઇનસ કરવાનું છે. હા, અને હજી એક અહીંયા છે વધારાનું સ્ટેપ. એટલે કે તમારે કેટલા એડ કરતા જવા છે. આ છે ને, તમે સિન્ટેક્સ પહેલાં સમજી લો, પણ પછી એ પ્રેક્ટિકલ કરશો એટલે તમને વધારે આઈડિયા આવશે કે સ્ટેપમાં શું લખવાનું છે. કે સપોઝ મારે 1 એડ નથી કરવા, મારે 2 એડ કરવા છે, મારે 5 એડ કરવા છે, મારે -1 કરવા છે, તો ત્યારે સ્ટેપ યુઝફુલ થાય. કારણ કે ફોર લૂપ બાય ડિફોલ્ટ એની જાતે એક એડ કરશે. એની જાતે, ધારો કે તમે 1 to 10 એમ લખેલું છે, તો 1, then 2, then 3, then 4, then 5. ઇટ ઇઝ બાય ડિફોલ્ટ. એની જાતે એમ જ આવે. પણ સમટાઈમ્સ યોર રિક્વાયરમેન્ટ ઇઝ ડિફરન્ટ. સમટાઈમ્સ યુ રિક્વાયર ટુ એડ 2 or 5 or anything else, 10 maybe. So at that time this is useful
એન્ડ ઇટ ઇઝ 100% ઓપ્શનલ. ઓપ્શનલ હોય ને એ આમાં લખાય સ્ક્વેર બ્રેકેટ્સમાં, કારણ કે આ સ્ટેપ વેલ્યુ ઓપ્શનલ છે, કમ્પલસરી નથી. તમારે ન યુઝ કરવું હોય તો ઇટ ઇઝ ઓકે, આટલાથી ચાલશે. પણ ઇફ યુ નીડ ટુ યુઝ ધીસ દેન યુ કેન ઇન્ક્લુડ ધીસ સ્ટેપ ઇન યોર ફોર લૂપ. ગોટ ઇટ? સ્ટેટમેન્ટ્સ સિમ્પલ, યુ કેન રાઇટ એની નંબર ઓફ સ્ટેટમેન્ટ્સ. એન્ડ નેક્સ્ટ શું કરશે? અગેન ઇટ વિલ ટેક યોર કંટ્રોલ ટુ 4 અને ચેક કરશે કે 1 પછી 2 આવ્યું છે ને, 3 આવ્યું, 5, 10, 11 જેવું થાય તો એ ચેક કરશે કે સ્ટોપ વેલ્યુથી ઉપર પહોંચી ગયા આપણે. એ ઓટોમેટિક છે, આપણે કરવાનું નથી. એટલે જ મેં કીધું બહુ જ ઇઝી છે ફોર લૂપ. સિન્ટેક્સમાં તમને એમ લાગે કે મેડમ આટલું બધું લખી નાખ્યું. હા, બુકમાં પણ છે, પણ સિન્ટેક્સ જે લખી છે ને એના કરતાં સાવ ઇઝી છે, કારણ કે કન્ડિશન આપણે લખવાની નથી, આપણે પ્લસ માઇનસ કરવાનું નથી. આ એક સ્ટેટમેન્ટમાં બધું આવી જશે. બધું જ એની જાતે કરે છે ફોર લૂપ. એટલે બને ત્યાં સુધી પ્રોગ્રામ આપણે ફોર લૂપમાં જ કરાય. એસ્પેશિયલી જે આ બધા સિરીઝવાળાને પ્રોગ્રામ કરે ને ડુએલથી, એ બધા ફોર લૂપથી સાવ ઇઝી થઈ જાય. એટલા માટે આજે આપણે 4-5 પ્રોગ્રામ ફોર લૂપનો યુઝ કરીને કરીએ તો તમને ખ્યાલ આવે. આમ તો ઇઝી જ છે સાવ. ઓકે, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફર્સ્ટ પ્રોગ્રામ 1 to 10 વાળો છે ને, એ 1 to 10 વાળો તો ખરો જ, પણ ક્યાંથી કરવાનું છે? ફોર લૂપથી. ફોર લૂપથી જેટલા પ્રોગ્રામ હશે ને એમાં આગળ હું 4 લખી નાખીશ. 4 1 to 10. ઓકે, ડુવેલનો આપણે કરેલો છે 2 લેક્ચર પહેલાં, એટલે એના કરતાં કેટલો ઇઝી થઈ જશે. હા, સેમ ડેફિનેશન છે, ટુ પ્રિન્ટ 1 to 10 યુઝિંગ ફોર લૂપ. સેમ ડેફિનેશન, સેમ આઉટપુટ. ખાલી ડુવેલની જગ્યાએ કયું લૂપ આપણે યુઝ કરશું? ફોર લૂપ. સો દેટ ધ લેન્થ ઓફ ધ પ્રોગ્રામ વિલ બી ડિક્રીઝડ, કારણ કે તમારા સ્ટેટમેન્ટ્સ ઘણા નીકળી જશે. ક્યાંય નથી વેરિયેબલ ડિફાઇન કરવાની જરૂર, નો ઇનિશિયલાઇઝેશન, નો કન્ડિશન ચેકિંગ, નો પ્લસ માઇનસ, ઓનલી 2 to 3 લાઇન્સ. ડાયરેક્ટલી વી કેન રાઇટ, ક્લિયર તો લખવું પડે, ફોર લૂપ ક્લિયર ન કરી નાખે. ઓકે, ડાયરેક્ટલી વી કેન રાઇટ કે ફોર I is equal to 1 to 10. Very simple, very simple. For I is equal to 1 to 10. I is the variable. You don't need to declare the variable. તમારે આમ ન લખવું પડે કે I is equal to 1 or 0. No, it is not required. હા, જે વેરિયેબલનો તમે ફોર લૂપમાં યુઝ કરો છો ને એ વેરિયેબલ ઓટોમેટિકલી ડિક્લેર થઈ જાય છે, એટલે આપણે ઉપર કાંઈ લખવાની જરૂર નથી. ઓકે, અને અંદર કન્ડિશન એની જાતે ચેક થાય છે, એટલે કન્ડિશન મૂકવાની જરૂર નથી. એઝ વેલ એઝ હિયર આઈ વિલ પ્રિન્ટ આઈ. પછી આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ 1 પણ કરવાની જરૂર નથી, કારણ કે ઓટોમેટિકલી સેકન્ડ ટાઈમ જ્યારે અહીંયા પોઇન્ટર આવશે ત્યારે 1 હોય તો 2 થઈ જશે, 2 હોય તો 3. હા, ઇટ ઇઝ ઇનબિલ્ટ ફેસિલિટી. આ ફોક્સ પ્રોએ તમને આપેલી છે ફેસિલિટી, એટલે આપણે કાંઈ જ મહેનત કરવાની નથી. આપણે ખાલી જાણવાનું છે કે ફોર લૂપની સિન્ટેક્સ શું છે, અને એ સિન્ટેક્સમાં મારે જે રિક્વાયરમેન્ટ છે કે 1 to 10ની એ કેમ ફિટ થાય છે, કે હું શું ક્યાં લખું, તો કે 1 પહેલાં લખું અને 10 પછી લખું. બસ આટલી જ ખબર હોવી જોઈએ. બાકી બધું જ કામ કોણ કરશે? ફોર લૂપ. એડિશન, કન્ડિશન ચેકિંગ, ડિક્લેરેશન, એવરીથિંગ. હા, સેમ પ્રોગ્રામ આપણે કરેલો હતો વાઇલમાં, યાદ હોય તો. 4_1 to 10 છે, સેમ આઉટપુટ, સેમ, પણ ધ પ્રોગ્રામ ઇઝ રિડ્યુસ્ડ. સેમ પ્રોગ્રામ તમને હું દેખાડું, આપણે ડુવાઇલથી કરેલો હતો. આ જો ડુવાઇલ છે, એના કરતાં ફોરમાં કેટલી લાઈન થઈ ગઈ લુક છે. સો ફોર લૂપ ઇઝ વેરી ઇઝી, બહુ જ ઇઝી છે. એટલે મેજોરિટી બધા પ્રોગ્રામ આપણે ફોર લૂપમાં કરી શકાય, એમાં કાંઈ વાંધો ન આવે. બરાબર, સાવ જ ઇઝી છે. I repeat how for loop works. It declares the variable, then it initializes the variable, then it checks the condition, and it increments or decrements. એ પણ એની જાતે જ કરે છે બધું જ. બરાબર, what we have to do is just apply the commands to પ્રિન્ટ કરવું હોય કે પ્લસ માઇનસ કરવું હોય તમારે કાંઈ કેલ્ક્યુલેશન, તો એના માટે તમે અહીંયા લખો, બાકી બધું જ ફોર લૂપ કરશે. નાઉ રાઇટ ડાઉન ધીસ પ્રોગ્રામ.
લખી લો બધા. આવા 3 4 5 પ્રોગ્રામ આપણે આજે કરીએ છીએ. અમુક નવા પ્રોગ્રામ પણ કરશું, કારણ કે ડુ વાઇલથી તો આપણે ઓલરેડી કરેલા જ છે. 1 2 પ્રોગ્રામ હું રિપીટ કરું છું, એ સિવાયના આપણે નવા કરશું. Okay, now the next program would be to print even numbers from 1 to 20. Even numbers from 1 to 20. Even. Write a program to print even numbers from 1 to 20 using for loop. સેમ જે પહેલાંનો કર્યો હમણાં એના જેવું સેમ ટુ સેમ, નો ચેન્જ. એક જ ચેન્જ આવશે, એક જ. ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 2 to 20. 2 to 20 શું કામ લીધું? કારણ કે આપણને કેવા નંબર જોઈએ છે? ઇવન નંબર્સ. 1થી કરીશ તો 1 3 5 એમ આવશે. 1થી કરો તો વાંધો નહીં, તો ઓડ નંબર આવે 1 3 5. પણ આપણે ડેફિનેશનમાં ઇવન લખેલું છે, તો 2 to 20. પ્રિન્ટ આઈ. Next. Now what will happen, girls? This code will generate 2 to 20. 2 3 4 5 6. જો આપણે તમને દેખાડી દો. છે 2 3 4 5 6 7 8 9 10 11 12. ડબલ ક્વેશ્ચન માર્ક કરો તો તમને દેખાય છે. But we don't want to print 2 3 4 5. All the odd numbers should be omitted. Only even numbers should be printed. પણ હવે આમાં તો બાય ડિફોલ્ટ ફોર લૂપ છે, ઇટ વિલ એડ 1. તો હિયર વી કેન રાઇટ સ્ટેપ 2. કે સ્ટેપની સાથે જે નંબર આપશો ને, ધેટ નંબર વિલ બી ઇન્ક્રીમેન્ટેડ ઓર ડિક્રીમેન્ટેડ. એ ઓટોમેટિક છે આ વસ્તુ, કે સ્ટેપની સાથે તમે આપી દો એટલે ફોર લૂપ સમજી જશે કે અમારે એક એક એડ નથી કરવાનું, મારે બબ્બે એડ કરવાના છે. 2 4 6 8 10 12 છે. સેમ વે તમે અહીંયા 1 to 100 આપી દો તો 1 થી 100 પણ આવશે ઇવન નંબર્સ, રાઈટ. 2 4 6 8 to 100 98 100. ખ્યાલ આવી ગયો? હા, વેરી સિમ્પલ, બહુ ઇઝી ટુ યુઝ, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ફોર લૂપનો યુઝ પણ સાવ જ ઇઝી છે, કે સ્ટાર્ટ વેલ્યુ, સ્ટોપ વેલ્યુ એન્ડ સ્ટેપ. ઇફ દેર ઇઝ એની ચેન્જ ન હોય તો કાંઈ ઇશ્યુ જ નથી. 1 હોય તો દેર ઇઝ નો ઇશ્યુ. પણ ઇફ યોર સ્ટેપ ઇઝ ડિફરન્ટ, દેન યુ હેવ ટુ સ્પેસિફાય ધ વેલ્યુ વિથ સ્ટેપ ક્લોઝ. સ્ટેપ ઇઝ અ ક્લોઝ, રાઈટ. લખી લ્યો પ્રોગ્રામ, શાંતિથી લખી લ્યો. મારી પાસે કાઉન્ટ છે કે કેટલા પ્રોગ્રામ મેં કરાવેલા છે. Control W. The next program would be to print 10 to 1. 10 to 1. ઊંધું. આમાં જે જરૂરી છે ને એ જ પ્રોગ્રામ્સ તમને હું કરાવું છું, પછી નવા કરાવું છું, કારણ કે આ ઓલરેડી આપણે કરેલા છે ડુ વાઇલથી. રાઇટ અ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ 10 to 1 using for loop. Same way for I is equal to, હવે આપણે કરવાનું છે ઊંધું, નોટ 1 to 10 પણ 10 to 1. હવે 10 to 1 માં તો આ લૂપ ઇન્ફાઇનાઇટ થઈ જાય. ઇફ આઈ ડુ ધીસ તો શું થાય ગર્લ્સ, કે બાય ડિફોલ્ટ તો એક એડ કરતું જાય છે. તો 10 to 1 તો કન્ડિશન આમ તો જો કે પહેલાં જ ખોટી પડી જાય, એટલે ચાલે જ નહીં. તો ખાલી 10 પ્રિન્ટ કરે, કેમ કે 11 to 1 તો થાય નહીં. હા, તો
અહીંયા વી હેવ ટુ યુઝ સ્ટેપ ક્લોઝ. સ્ટેપ -1 વેરી સિમ્પલ. તમારે જે કંઈ પણ કરવું છે એમાંથી -5 +5 વોટ એવર. હા, એક છે કે પ્લસ હોય તો પ્લસ લખવાની જરૂર નથી, ઓટોમેટિક પ્લસ જ થાય છે. માઇનસ હોય તો યુ હેવ ટુ રાઇટ કે -1, સ્ટેપ -1. છે 10 to 1. ખ્યાલ આવ્યો? 10 to 1 આપણે એટલું જ લખી નાખવાનું છે, ખાલી સ્ટેપ -1. આઈ હોપ કે આ જે 3 પ્રોગ્રામ રિપીટ કર્યા એના ઉપર તમને ફોર લૂપનો યુઝ કેવી રીતે કરવો આઈડિયા આવી ગયો છે. ખ્યાલ તમને લોકોને આવ્યો છે કે હાઉ ટુ યુઝ ફોર લૂપ ઇન ફોક્સ પ્રો. સ્ટીલ વી આર નોટ કમ્પ્લીટિંગ ફોર લૂપ હિયર. વી આર રાઇટિંગ સમ મોર પ્રોગ્રામ્સ યુઝિંગ ફોર લૂપ. યુઝિંગ ફોર લૂપ. One to 10, print 1 to 10 on the screen. That program we have already written. યાદ છે બધાને? હા, આપણે અહીંયા હમણાં જ જોઈ લઈએ. 1 to 10. Okay. Now very minor change. Okay, I want the user to enter a number, suppose n, and you need to print the numbers from 1 to n. જે નંબર યુઝર આપે ને એ ત્યાં સુધી આપણે પ્રિન્ટ કરવાનું છે. સો ધ ડેફિનેશન વિલ ચેન્જ 1 to n. મોડીકોમ 1 to n. I am copying this. એકચ્યુઅલી આખો પ્રોગ્રામ જ કોપી કરી લઈશું, ચાલશે. રાઇટ અ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ 1 to n નંબર્સ. n મતલબ એની નંબર. એનમાં યુ હેવ ટુ અલાઉ ધ યુઝર ટુ એન્ટર અ નંબર. ઓકે, અહીંયા આપણે એક વેરિયેબલ લેવો પડશે. સપોઝ એક્સ લ્યો કે એન લ્યો તો પણ ચાલશે. એન એન્ડ વી હેવ ટુ આસ્ક ધ યુઝર ટુ એન્ટર ધ નંબર. જે 10ની જગ્યાએ જે નંબર નાખે, અહીંયા 10 નહીં આવે, જે કંઈ પણ નંબર નાખે, વી હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ 1. એ તો કાંઈ ઇશ્યુ નથી. વી હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ 1, બટ વી હેવ ટુ એન્ડ એટ n. સો @3, 10 say input a number, get n, read. Now what change we have to apply? n. 1 to n. n is a numeric variable, so there is no issue. A numeric variable તો નોર્મલી વ્યવસ્થિત સરસ ચાલે જ છે. તો 1 to n સુધીના તમે જે નંબર નાખશો ને, ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ 1. પછી સપોઝ યુ હેવ એન્ટર્ડ 5, ખાલી 5 જ નાખ્યા છે તમે, તો 1 2 3 4 5. ઇફ યુ હેવ એન્ટર્ડ 20 તો 1 to 20. તમે કંઈ વચ્ચેનો ઓડ નંબર નાખો છો, સપોઝ કે યુ હેવ એન્ટર્ડ 43, તો ઇટ વિલ પ્રિન્ટ 43. હા, અહીંયા હું ડબલ ક્વેશ્ચન માર્ક કરી નાખીશ એટલે બાજુમાં આવે, નેક્સ્ટ લાઇનમાં ના આવે. Do 1 to n. Suppose 8, 1 to 8. Do 11, 1 to 11. બરાબર? 78, 1 to 78. Whatever you number enter, 3, 1 to 3. જે નંબર નાખશો તમે 25, 1 to 25. આર યુ ગેટિંગ? આ પ્રોગ્રામ સીમાં કરાવેલો છે. આઈ રિમેમ્બર ધીસ. મને બરાબર યાદ છે કે મેં આ કરાવેલો છે. એની નંબર તમે 103, તો 1 to 103. સેમ ટાઈમ, સેમ પ્રોસેસિંગ પીરિયડ, અને તમને તમે જે કેસ હોય સિરીઝ એ પ્રિન્ટ કરી દેશે. ધીસ ઇઝ કોલ્ડ ડાયનામિક પ્રોગ્રામિંગ. મતલબ કે તમે જે યુઝર કે એ પ્રમાણે આઉટપુટ આવે, ફિક્સ નહીં.
તમે 1 to 10નો પ્રોગ્રામ રન કરો તો એની નંબર ઓફ ટાઈમ્સ યુ રન ધ પ્રોગ્રામ ધ આઉટપુટ વિલ બી સેમ. એ તમે 2 વખત 5 વખત 100 વખત 50 વખત ગમે એટલી વખત રન કરો આઉટપુટ ચેન્જ થાય જ નહીં. જ્યારે અહીંયા શું છે કે તમે જે નંબર આપશો એ નંબર આવશે. તો ઇટ ઇઝ કોલ્ડ ડાયનામિક પ્રોગ્રામિંગ, કે તમે એકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ યુઝર ધ પ્રોગ્રામ વિલ જનરેટ ધ આઉટપુટ. ઓકે, એટલે રાઇટ ઇટ ડાઉન. આમાં તમે ખાસ કાંઈ નવું નથી, ખાલી આપણે 10ની જગ્યાએ n કરેલું છે, એટલે રિપીટેશનની જરૂર નથી. રાઇટ ઇટ ડાઉન. Done? Okay guys, I think now enough examples of do while and for loop. ઇનફ એક્ઝામ્પલ્સ મેં તમને કરાવી દીધા છે, અને આ બધું રિપીટેશન જ હતું એટલે કાંઈ બહુ ટાઈમ નથી લાગ્યો, અને આઈ હોપ કે તમને લોકોને પણ સમજાઈ ગયું હશે. ખાસ કાંઈ ડાઉટ, કન્ફ્યુઝન, ક્વેરી જેવું નહીં હોય તો કોલેજે લેબ કરવા આવવાનું જ છે ત્યારે મને પૂછી શકો છો. અધરવાઇઝ એની ટાઈમ ગ્રુપમાં કે વોટ્સએપથી મેસેજ કરતા જ હોય છે ઘણા બધા સ્ટુડન્ટ્સ, કોલ પણ કરતા હોય છે, એટલે એઝ સચ કંઈ પ્રોબ્લેમ નહીં હોય. નાઉ there are 2 more statements, exit and loop. 2 નવા સ્ટેટમેન્ટ છે, એક્ઝિટ એન્ડ લૂપ. આ પણ આપણે સીમાં કરેલા છે પણ એ તમને યાદ નહીં હોય. એક્ઝિટ અને કન્ટિન્યુ આવતું. એક્ઝિટ વિલ ટર્મિનેટ ધ લૂપ અનકન્ડિશનલી, એટલે કે વચ્ચેથી તમારે ક્યાંક લૂપ તોડી નાખવું છે તો ધ સ્ટેટમેન્ટ ઇઝ એક્ઝિટ, અને લૂપ ફરીથી ચાલુ કરવું છે દેન ધ સ્ટેટમેન્ટ ઇઝ લૂપ. એમાં કન્ટિન્યુ હતું સીમાં, અહીંયા છે લૂપ, LOOP લૂપ. ક્યારેક તમને આવી જરૂર પડે રેર કેસમાં તો યુ કેન યુઝ એક્ઝિટ એન્ડ લૂપ સ્ટેટમેન્ટ્સ. First of all, we shall write program which uses exit statement. શેનો પ્રોગ્રામ લખશું? સાવ ઇઝી પ્રોગ્રામ આપણે ઇઝી જ રાખશું એટલે તમને સમજવામાં બહુ તકલીફ ન પડે. I am directly writing the definition in the program. Write a program to input numbers until the user enters 0. એટલે કે તમારે નંબર્સ એન્ટર કરવા દેવાના છે, એની નંબર ઓફ એન્ટ્રી, ગેટ સ્ટેટમેન્ટ, નંબર્સ એન્ટર કરવા દેવાના છે. જેવું 0 નાખે ને એટલે સ્ટોપ થઈ જવાનું છે. સપોઝ મારે 5 નંબર નાખવા છે, કોઈને 10 નાખવા છે, કોઈને 25 નાખવા છે, કોઈને 100 નાખવા છે, કોઈને 500 નાખવા છે ઇવન, પણ જ્યારે બહાર નીકળવું હોય તો યુઝર હેઝ ટુ એન્ટર વોટ 0. 0 એન્ટર કરે ને એટલે બહાર નીકળી જાય, ત્યાં સુધી લૂપ ચાલ્યા જ કરે. ઇન્ફાઇનાઇટ એને કહેવાય કેવું? ઇન્ફાઇનાઇટ લૂપ. ઇન્ફાઇનાઇટ લૂપ પોસિબલ છે ફોક્સ પ્રોમાં, બધામાં પોસિબલ નથી. બરાબર? ક્લિયર? x is equal to suppose 1. બહુ જ ઇઝી છે. ડુ વાઇલ. નાઉ ગાઈસ કન્ડિશન મારી પાસે નથી કારણ કે 0 તો અંદર એન્ટર કરશે ને લૂપની અંદર, તો આઈ કેન રાઇટ ટ્રુ. ડુ વાઇલ ટ્રુ. ટ્રુ મીન્સ કે લૂપ ચાલ્યા જ કરે, એમાં ખોટું પડે જ નહીં ક્યારેય, કન્ડિશન ખોટી જ ના પડે. ઓર તમારે 10 ટાઈમ્સ રાખવું છે તો તમે 10 ટાઈમ્સ રાખો, પણ એ થોડુંક તમને અઘરું પડી જશે. આમ ઇઝી કરી દીધું છે કે ખાલી ડુ વાઇલ ટ્રુ મીન્સ ઇન્ફાઇનાઇટ લૂપ. એની વચ્ચે આપણે અહીંયા એન્ડ ડુ, વચ્ચે શું લખવું છે તો કે વી વોન્ટ ટુ આસ્ક ધ યુઝર ટુ એન્ટર સમ વેલ્યુ, તો @ 3, 10 get x read.
યુઝર હેઝ ટુ એન્ટર સમ વેલ્યુ. સપોઝ ક્યારેક એ 5 નાખે છે, ક્યારેક 10 નાખે છે, ક્યારેક વોટ એવર વેલ્યુ. બટ ઇફ ધેટ વેલ્યુ ઇઝ 0, ઇફ x ઇઝ ઇક્વલ ટુ 0, દેન આઈ વોન્ટ ટુ બ્રેક ધ લૂપ. તો લૂપને બ્રેક કરવા માટે કયું સ્ટેટમેન્ટ છે? એક્ઝિટ. દેન આઈ વોન્ટ ટુ બ્રેક ધ લૂપ એન્ડ એક્ઝિટ. એક્ઝિટ શું કરશે ગર્લ્સ, કે આ તમારો કંટ્રોલ છે ને અહીંયાથી અહીંયા એન્ડ ઇફ સુધી પછી ડાયરેક્ટ એન્ડુની બહાર લઈ આવશે. એન્ડુ સુધી લઈ આવશે જ નહીં, પણ ડાયરેક્ટ કંટ્રોલ ક્યાં આવશે? આઉટ ઓફ લૂપ. હા, અનકન્ડિશનલ લૂપને તોડી નાખશે. સાદી ભાષામાં કહું ને તો લૂપ અહીંથી કેવું થઈ જશે? બ્રેક થઈ જશે. જે આપણું ચાલતું હતું ડુ વાઇલ ટ્રુ, ચાલ્યા જ કરતું હતું 10 ટાઈમ્સ, 15 ટાઈમ્સ, 100 ટાઈમ્સ. પણ જેવું 0 નાખીશ ને એટલે શું આવશે? ઇફ ધ વેલ્યુ એન્ટર્ડ બાય ધ યુઝર ઇઝ 0, ઇફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, દેન એક્ઝિટ સ્ટેટમેન્ટ જેવું વાંચશે એટલે સીધું લૂપની બહાર. આઉટ ઓફ ધ લૂપ રિટર્ન સ્ટેટમેન્ટ એટલે સીધા પ્રોગ્રામ પૂરો. ત્યાં સુધી વેલ્યુ નાખવા દેશે કન્ટિન્યુઅસલી. વન છે એની વેલ્યુ, તમે ગમે તે વેલ્યુ નાખતા જાઓ, હા, કંઈ કોઈ નથી. અને એની નંબર ઓફ ટાઈમ્સ. આ ઇન્ફાઇનાઇટ સમજો છો ને? ઇન્ફાઇનાઇટ એટલે હું સાંજ સુધી અહીંયા બેઠી નાખ્યા કરું ને વેલ્યુઝ, તો પણ એ અલાઉ કરે. હા, આપણે અહીંયા લેક્ચર 2, 5, 6, 8 લેક્ચર પૂરા થઈ જાય ને ત્યાં સુધી વેલ્યુઝ અલાઉડ જ છે. અને એની વેલ્યુ ગમે તે વેલ્યુ નાખો, એક્સમાં એ વેલ્યુ સ્ટોર થાય છે. પણ જેવું હું 0 પ્રેસ કરીશ, એઝ સુન એઝ આઈ એન્ટર 0, લૂપ વિલ બી બ્રોકન. સીધા બહાર નીકળી ગયા. ઇવન ઇફ આઈ એન્ટર 0 એટ ધ સેકન્ડ ટાઈમ, એક વેલ્યુ નાખી પછી 0 બહાર છે. ફર્સ્ટ ટાઈમ ઇફ આઈ એન્ટર 0, આઉટ. 0 means out of loop. The program will terminate as soon as it encounters 0. User, so it depends on the user. He or she can enter 0 anytime. First time bhi નાખે, fifth time bhi નાખે, 10th time bhi નાખે. So the number of iterations are not known. હમણાં મેં તમને ફોર લૂપ ભણાવી ત્યારે જ કીધું કે તમને ખબર હોવી જોઈએ. પણ in this case નંબર ઓફ ઇટરેશન્સ એટલે કે આ લૂપ કેટલી વાર ફરશે દર વખતે, ધેટ યુ ડોન્ટ નો. ન જ ખબર પડે ને, કારણ કે એ તો કોના ઉપર ડિપેન્ડ કરે છે? યુઝર ઉપર. કે જ્યારે લૂપની વેલ્યુ નાખે લૂપમાં 1, 2, 3, 4, 0, કે ગમે તે ટાઈમે 0 નાખે, ફોર્થ ટાઈમ બી નાખે, 11th ટાઈમે બી નાખે, કે ફર્સ્ટ ટાઈમ બી નાખે, જ્યારે પણ 0 નાખશે ત્યારે લૂપની બહાર, ત્યાં સુધી લૂપ ચાલ્યા કરશે. એટલે મેં તમને આના તો ઘણા બધા એક્ઝામ્પલ છે એક્ઝિટના, પણ બહુ સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ તમને કરાવ્યું છે એટલે તમને સમજવામાં બહુ તકલીફ ના પડે. ઓકે, રીડ ઇટ પ્રોપરલી, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, then write down the program. એક્ઝિટ સ્ટેટમેન્ટ પ્રેક્ટિકલ એક્ઝામમાં નહીં પૂછાય, પહેલાં જ કહી દઉં છું. થિયરીમાં પૂછાશે, એટલે થિયરી આની આપણે કરશું જ્યારે થિયરી બુકમાંથી, ત્યારે આની કરવી પડશે. ઓકે, કંટ્રોલ W. એક્ઝિટ સ્ટેટમેન્ટ એન્ડ લૂપ સ્ટેટમેન્ટ. બીજું પણ આવું જ સ્ટેટમેન્ટ છે લૂપ, પણ ઇટ ટેક્સ યોર કંટ્રોલ ટુ ધ બિગિનિંગ ઓફ ધ લૂપ. પાછા ક્યાં લઈ જાય તમને? ઉપર. પણ એના માટે પાછી ડેફિનેશન અલગ રાખવી પડશે. આ ડેફિનેશન વર્ક નહીં કરે. એના માટે એવી ડેફિનેશન આપણે આ પ્રોગ્રામ પણ મેં કરાવ્યો હતો, મને યાદ છે, સીમાં કન્ટિન્યુ સ્ટેટમેન્ટ કરીને. એમાં શું કરવાનું છે કે વી હેવ ટુ પ્રિન્ટ ધોઝ નંબર્સ વિચ આર નોટ ડિવિઝિબલ બાય 5. બરાબર ધ્યાન આપજો, વિચ આર નોટ ડિવિઝિબલ બાય 5. લૂપ સ્ટેટમેન્ટનો યુઝ કરવાનો છે આપણે. ફોર લૂપનો યુઝ થઈ શકશે અહીંયા, ઇઝી છે. રાઇટ અ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ numbers from
1 to 100 which are not divisible by 5 તો 5 એડ કરતા જાવ ઇઝી છે by 5 which are not divisible by 5 એટલે ગર્લ્સ 5થી ભાગી ન શકાય એવા નંબર જ આવવા જોઈએ. હા, આપણે ભાગી શકાય એવા તો ઇઝી હતું કે 5, 10, 15, 20 ખબર હતું, 5 એડ કરતા ગયા. પણ વોટ અબાઉટ ધીસ કે ઇફ યુ સ્ટાર્ટ વિથ 1 તો 1 ઇઝ નોટ ડિવિઝિબલ બાય 5, then 2, then 3, then 4. હા, પછી 5 ઇઝ ડિવિઝિબલ બાય 5 તો એ પ્રિન્ટ ન થવું જોઈએ. પછી ડાયરેક્ટ 6 થવું જોઈએ, then 7, 8, 9, 10 should not be printed, then 11, 12, 13, 14, 15 should not be printed. હા, આવું કરવું હોય તો વી have to take help of loop statement. It is compulsory, એના વગર ન થાય અને બહુ ઇઝી થઈ જશે. ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ ફોર લૂપ ચાલશે આમાં 1 to 100. કેટલું ફાઇન છે? ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to 100. ઓકે, પ્રિન્ટ આપણે શું કરવાનું છે? પ્રિન્ટ આઈ, ખાલી પ્રિન્ટ આઈ કરીશું તો ઇટ વિલ પ્રિન્ટ આઈ. આ તો આપણે કરેલું જ છે, આમાં કંઈ નવું નથી. વન ટુ 100, પણ જેમાં 1 to 100માં યુ કેન ઓબ્ઝર્વ કે 5 આવે છે, 10, 15, 20, 25 છે, 35 બધા જ નંબર, 100, 75 બધા છે, 85, 60. વી ડોન્ટ વોન્ટ દેટ. આ બધા નંબર્સ નીકળી જવા જોઈએ. સો ગર્લ્સ, બિફોર પ્રિન્ટિંગ આઈ શેલ ચેક, before printing we shall check કે if I modulus 5 is equal to 0. આ સમજાય છે? I modulus 5 is equal to 0 એનું શું મિનિંગ થાય કે if the number is divisible by 5, કોઈ પણ નંબરને તમે 5થી ડિવાઈડ કરો અને શેષ ન વધે, હા, this modulus operator gives you remainder. Remainder means space, શેષ. એટલે શેષ જો ન વધે દેટ મીન્સ કે એ નંબર ડિવિઝિબલ છે 5થી, પણ જો શેષ વધે દેટ મીન્સ કે ઇટ ઇઝ નોટ ડિવિઝિબલ બાય 5. સો વોટ વિલ હેપન કે આપણે શું લખ્યું કે ઇફ આઈ ઇઝ ડિવિઝિબલ બાય 5, એટલે ધારો કે 5નો ટર્ન આવ્યો તો યસ 5 ઇઝ ડિવિઝિબલ બાય 5, then we don't want to print, we want to run the loop again. મતલબ કે અહીંથી આ જે લૂપ છે ને એ ડાયરેક્ટ કંટ્રોલ પાછો તમારો ક્યાં લઈ જશે? અહીંયા ફોર લૂપ ઉપર. અને ફોર લૂપ પાછું શું કરશે? 5નું 6, તો વળી 6માં કન્ડિશન ખોટી પડશે એટલે ઇટ વિલ પ્રિન્ટ આઈ. આ અંદર નહીં જાય, બરાબર. પછી 7માંય ખોટી, 8માંય ખોટી, 9માંય ખોટી, એટલે એ ત્રણેય પ્રિન્ટ થશે ચારેય. પછી આઈ થશે 10. 10માં ઇટ વિલ ચેક કે ઇઝ 10 મોડ્યુલસ 5 ઇઝ ઇક્વલ ટુ 0, તો કે યસ 10ને તમે 5થી ડિવાઈડ કરો તો શેષ વધે નહીં. તો અહીંયા લૂપમાં જશે અને લૂપ વળી શું કરશે? ડાયરેક્ટ ક્યાં મોકલશે? તમારું પોઈન્ટર 4 ઉપર. તો 10 સ્કીપ થઈ જશે, એની જગ્યાએ કેટલા આવશે? 11. આ પ્રોગ્રામ આપણે કરેલો જ છે ઓલરેડી. લુક, સી ધ આઉટપુટ. આપણે જે કર્યો હતો પ્રોગ્રામ હમણાંની પહેલાં, એના નાના આઉટપુટમાં કંઈ ચેન્જ છે? 1, 2, 3, 4, ડાયરેક્ટ 6, 7, 8, 9, 11, 12, 13, 14, 16, 17, 18, 19, 20 skip, 21, 22, 23, 24, 25 skip, 26, 7, 8, 9, 30 skip, 31, 2, 3, 4, 5 skip. ખ્યાલ આવે છે? લાઇકવાઇઝ જો લાસ્ટમાં 100 પણ નથી, બિકોઝ 100 ઇઝ ઓલ્સો ડિવિઝિબલ બાય 5. હા, કેટલા વિશે 100 થાય? આપણે કહે ને ઘણીવાર મમ્મી કે બહાર જઈશ તો ખબર પડશે કેટલા વિશે 100 થાય છે. કેટલા વિશે 100 થાય? 5. 5 મલ્ટીપ્લાઇડ બાય 20 એટલે 100, 100. એટલે 100 સુધી જે છે એ ડિવિઝિબલ છે. જેટલા નંબર ઘણા છે 5થી, એ બધા જ આપણે અહીંયા સ્કીપ કર્યા છે, એ સિવાયના નંબર પ્રિન્ટ કર્યા છે. ઓકે, now read the program thoroughly. લખી લ્યો શાંતિથી.
Control W, and it is enough for today. So I am completing the session here. In the next lecture, we shall start array in FoxPro. Till then, goodbye all. Thank you.